નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના ભડકોદરા ગામના ટોરલ એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશય થતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. પામલેન હોસ્પિટલમાં સ્ટાફ અને દર્દીઓ દ્વારા ડોક્ટર્સ દિવસની ઉજવણી કરાઈ. કેક કાપી ડોક્ટર્સને સ્વસ્થ રહેવા શુભેચ્છાઓ પાઠવી. આઈસીએઆઈની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલની ભરૂચ શાખા દ્વારા સીએ ડે, જીએસટી ડે અને ડોક્ટર્સ ડેનો ભવ્ય સમારંભ આઈસીએઆઈ ભવન ભરૂચ ખાતે આયોજિત કરવામાં આવ્યો. ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક ભૂંડવા ખાડીમાં પુલ પરથી એક બાઇક સવાર નીચે પટકાયો. બે બાઇકો સામસામે ભટકાતા બંને બાઇક સવાર ઇજાગ્રસ્ત થયા. 108 મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ખાતે આગામી મોહરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ. હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા તાજિયા જુલુસના આયોજકો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં આવેલ ટોરલ એપાર્ટમેન્ટની ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશય થઈ ગયો હતો. ગેલેરી ધરાશય થતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વરમાં ચોમાસાની સિઝનમાં જર્જરિત મકાન ધરાશય થવાના અનેક બનાવ બને છે. ત્યારે ભડકોદરા ગામમાં પણ આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો. ભડકોદરા ગામમાં આવેલ ટોરલ એપાર્ટમેન્ટની ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશય થઈ ગયો હતો. ગેલેરી ધરાશય થતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે આ દુર્ઘટના બની ત્યારે નીચે કોઈ પસાર થતું ન હોય, સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. આ બિલ્ડિંગ ઘણા વર્ષ જૂની છે. હું આજે 15-20 વર્ષથી રહું છું. બરાબર, આજે તૂટી ગઈ છે, જાનહાનિ થતાં રહી ગઈ છે. ઘણા લોકો મળતા બચ્યા છે અડધી રાતે. કેટલું તૂટફૂટ થાય છે, કોઈ સહાય મળે, કોઈ મદદ કરે તો. ઘણું નુકસાન થયું છે ને આગળ જતાં બી ગમે ત્યારે પડે એવી હાલતમાં છે. આ કોઈ જોવા નથી આવ્યું. ઘણા લોકોને કીધું છે, અમુક લોકોને અરજી બી કરેલી હતી. પ્રોબ્લેમ તો છે જ ઘણા બિલ્ડિંગની અંદર, પણ કોઈ તપાસ બી નથી કરતો. अचानक ये रात में बिल्डिंग का 3 जो बालकनी है एक गिर गया है, लेकिन कोई देखने नहीं आया अभी तक. क्या हुआ, कोई जानहानि हुआ, कुछ क्या हुआ, कैसे? नहीं, जान मानी का कोई हानि नहीं हुआ, लेकिन अगर कोई नीचे होता तो तभी जाता, ऐसा कुछ होता तो. लेकिन कोई नुकसान नहीं हुआ है. कोई देखने के लिए आया? नहीं, कोई देखने के लिए तो अभी तक नहीं आया. ભરૂચ શહેરમાં આવેલ પામલેન હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓ દ્વારા ડોક્ટર્સ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં કેક કાપીને ડોક્ટર્સને સ્વસ્થ રહેવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દર વર્ષે 1 જુલાઈના રોજ વિશ્વ ડોક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે વિશ્વભરના તબીબો અને તબીબી ક્ષેત્રે કામ કરનાર તમામ વ્યવસાયિકો માટે સમર્પિત દિવસ છે. ડોક્ટરોનું જીવન માનવતાની સેવા માટે સમર્પિત હોય છે અને એ જ સંદેશ સાથે આ દિવસ ડોક્ટરોના ત્યાગ, સમર્પણ અને નિસ્વાર્થ સેવા માટે કૃતજ્ઞતા દર્શાવવાનો અવસર આપે છે. ભારતમાં ખાસ કરીને આ દિવસ ડોક્ટર બિધનચંદ્ર રોયની જન્મ અને પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે ઓળખાય છે. તેઓ માત્ર પ્રસિદ્ધ તબીબ જ નહીં, પરંતુ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરીકે પણ જાણીતા રહ્યા હતા. ત્યારે આજે ભરૂચના ફલશ્રુતિ નગરમાં આવેલ ખ્યાતનામ પામલેન હોસ્પિટલમાં સ્ટાફ અને દર્દીઓએ ભેગા મળીને ડોક્ટર્સ દિવસની ઉજવણી કરી હતી, જેમાં ડોક્ટર વસીમ રાજના હસ્તે કેક કાપીને ડોક્ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સ્ટાફ અને દર્દીઓએ તેમને ફૂલોનું બુકે આપી તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે ડોક્ટર વસીમ રાજે પણ સ્ટાફના પ્રેમને બિરદાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. હું આજના ડૉક્ટર ડે નિમિત્તે હેપી ડૉક્ટર્સ ડેની શુભેચ્છા પાઠવું છું. દરેક દર્દી એક નવી આશા હોય છે અને એ જ આશા અમારું બળ હોય છે. હું મારા બધા સહયોગી ડૉક્ટરોને જે નિઃશબ્દ દિવસ અને રાત પેશન્ટોની સેવા કરે છે, એ દરેક મારા સહયોગી ડૉક્ટરોને પણ આજના દિવસની શુભેચ્છા પાઠવું છું. કોઈ આપત્તિ આવે છે ત્યારે ડૉક્ટર આપણને ભગવાન રીતે બીજું રૂપ બનીને આપણી હેલ્પ કરે છે. તે માટે આજે રોજ ડૉક્ટર ડેના દિવસે હું એમને ધન્યવાદ કરું છું કે એમના માટે અમારા માટે આટલું કર્યું ને અમારા જેવા બીજા પેશન્ટ બી અહીંયા આવે પામલેન હોસ્પિટલમાં, તે માટે પ્રેરિત થાય ને ડૉક્ટર વસીમ સરને અમે થેન્ક યુ કહીએ છીએ કે અમારા માટે આટલું કર્યું. મારું નામ રણજીત છે. હું કાસિયા ગામનો રહેવાસી છું. આજે મને અસહ્ય દુખાવો પગમાં થતો હતો, એટલા માટે હું
દવાખાને આવ્યો. તો દવાખાને આજે મને જે સારવાર મળી એ માટે હું અહીંયા પામલેન હોસ્પિટલમાં આવ્યો. ત્યાં ડૉક્ટર વસીમરાજ પાસે આવ્યો અને મારી એમને સારવાર કરી. હમણાં મને સારું છે અને આજે ડૉક્ટર જે છે એ ભગવાનનું સ્વરૂપ છે. એમના થકી અમે સારા છીએ. આજે ડૉક્ટર સારા હશે તો અમે સારા રહીશું. એટલે આજે ડૉક્ટર ડે છે એટલે એમને શુભેચ્છા પાઠવું છું. 1 જુલાઈ 2025 ના રોજ ICAI ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલની ભરૂચ શાખા દ્વારા CA ડે, GST ડે અને ડોક્ટર્સ ડે નો ભવ્ય સમારંભ ICAI ભવન ભરૂચ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આશિષ વ્યાસ, CGST આસિસ્ટન્ટ કમિશનર તથા માન્ય અતિથિ તરીકે પ્રકાશ મહેતા, પ્રિન્સિપાલ MET હાઈસ્કૂલ ઉપસ્થિત રહ્યા હતા અને શાખાના અધ્યક્ષ CA વૃંદા વખારિયાએ ભાવસભર ભાષણોમાં પોતાનું આલ્મા મેટર એટલે કે MET સ્કૂલ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને વિવિધ વ્યવસાયના આગેવાનો સાથે સહયોગની ભાવનાને ઉજાગર કરી. CA ભાવેશ હરિયાણી પ્રમુખ ભરૂચ દ્વારા વર્ક લાઈફ બેલેન્સ વિષય ઉપર અસરકારક કી નોટ ભાષણ આપવામાં આવ્યું. IMAના પ્રમુખ ડૉક્ટર પ્રગતિ બારોટની ખાસ હાજરીએ ડૉક્ટર્સ ડેના સન્માનને વધુ ઊંડાણ આપ્યું. આ કાર્યક્રમનું સમાપન વૃક્ષારોપણ કાર્યક્રમ અને રેડક્રોસ બ્લડ બેંક સાથે બ્લડ ડોનેશન કેમ્પ સાથે કરવામાં આવ્યો, જે ICAIના ઉત્તમતા સાથે સામાજિક જવાબદારીના સંકલ્પને ઉજાગર કરે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે આ વખતે જે સેલિબ્રેટ થઈ રહ્યો છે એની થીમ છે વિશ્વાસનીય. અમે ઇન્ટિગ્રિટી, એથિક્સ અને ટ્રાન્સપરન્સીથી ચાલીએ છીએ અને એટલે આજે અમે જે સર્વિસ આપીએ છીએ તેની જરૂરત છે આ સમાજને, બિકોઝ કે અમે સમાજ અને પબ્લિક એમની વચ્ચેના એક બ્રિજ બનીએ છીએ. નરેન્દ્ર મોદી સાહેબે પણ કહ્યું છે કે એમની સિગ્નેચર કરતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સિગ્નેચર વધારે મહત્ત્વની છે. આ સાથે હું વિરમું છું. નમસ્કાર. ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક ભૂંડવા ખાડીમાં પુલ પરથી એક બાઇક સવાર નીચે પટકાયો હતો. 2 બાઇકો સામસામે ભટકાતા બંને બાઇક સવાર ઇજાગ્રસ્ત થયા હતા. 108 મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ સ્થળ પરથી મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક ભૂંડવા ખાડીના પુલ પર 2 બાઇકો સામસામે ભટકાતા એક બાઇક સવાર પુલ પરથી નીચે ખાબક્યો હતો, જ્યારે અન્ય એક બાઇક સવાર ઇજાગ્રસ્ત થયો હતો. બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સરદાર પ્રતિમાને જોડતો અંકલેશ્વરથી ઉમરલા સુધીનો માર્ગ બિસ્માર હોવાના કારણે કેટલાક વાહન ચાલકો રોંગ સાઇડ ચલાવવા મજબૂર બન્યા છે, જેથી અકસ્માતોમાં વધારો થાય છે. રાજપાડી ભૂંડવા ખાડીના પુલ પર અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી મોહરમ પર્વ નિમિત્તે DYSP ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો અને તાજિયા જુલુસના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા અને તહેવાર કોમી એકતાના વાતાવરણમાં શાંતિથી ઉજવાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આવનાર પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથક ખાતે DYSP ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ PI PG ચાવડાની ઉપસ્થિતિમાં શહેરમાં ધાર્મિક સમરસતા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોમી એકલાસના વાતાવરણમાં શાંતિથી ઉજવાય તહેવાર તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો, તાજિયા જુલુસના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મોહરમના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જુલુસમાં પડતી અગવડોનું કેમ નિકાલ કરી શકાય તેવા સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, જીતુ પટેલ, હરીશ પુષ્કરના, જગદીશ શાહ, વસીમ ફળવાડા, બખ્તિયાર પટેલ, સાકિર મલેક, સમીર પઠાણ અને સિકંદર કડીવાડા તથા તાજા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. 5 અને 6ના રોજ મોહરમ તહેવારના અનુસંધાને અંકલેશ્વર સિટી વિસ્તાર એટલે કે અંકલેશ્વર A ડિવિઝન પોલીસ સ્ટેશન તથા B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ લગભગ મળીને ટોટલ 17 જેટલા તાજિયાનો નીકળવાના હોય તે બાબતે હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ તથા અને તમામ સમાજોનો એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન અત્રે A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ, જેમાં તમામ સમાજના આગેવાનો અત્રે ઉપસ્થિત રહેલ હતા અને આવનાર જે મોહરમનો જે તહેવાર જે છે એ શાંતિપૂર્વક રીતે ઉલ્લાસપૂર્વક આપણે કઈ રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી, એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા અથવા પોલીસ દ્વારા એ બાબતેની સમજ કરવામાં આવી. જેટલી પણ સેન્સિટિવ અને સંવેદનશીલ બાબતો હતી તે તેમને કન્વે કરવામાં આવી, જેમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ, ડીજે, હથિયાર
વગેરે વગેરે તથા રૂટ આ બાબતેની ગહન ચર્ચા કરવામાં આવી તથા તેમના જરૂરી સૂચનો લઈ તેને સારામાં સારી રીતે આ તહેવારની ઉજવણી થઈ શકે તે બાબતે ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ ડીવાયએસપી સાહેબ શ્રી ઓઝા સાહેબ અને પીઆઈ સાહેબ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ તાજિયા આયોજકોની એક અગત્યની મિટિંગ યોજાઈ હતી, જેમાં આવનાર તહેવાર તાજિયાના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. તાજિયાના રૂટ તેમજ તાજિયામાં ડીજે અથવા અખાડા તેમજ ઢોલ ત્રાસા વગેરે જે પણ લાવવાના હોય અને એમાં પડતી અગવડો, રૂટમાં પડતી અગવડો, એ હેતુથી આ મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતું કે શાંતિ અને કોમી એકલાસના વાતાવરણમાં આ મોહરમનો તહેવાર ઉજવાય અને આવનાર તહેવારો, તમામ તહેવારો શાંતિ અને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય એ જ હેતુથી આ મિટિંગ યોજવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ તમામ કોમના આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. આવનાર મુસ્લિમ સમાજનો પવિત્ર પર્વ મોહરમ નિમિત્તે તાજિયાની આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક ડીવાયએસપી સાહેબ ઓઝા સાહેબ અને પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેની અંદર બંને કોમ હિન્દુ અને મુસ્લિમ આગેવાનો જોડાયા હતા અને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. આવનાર તહેવાર શાંતિથી ઉજવાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને, આ બેઠકનો હેતુ એકમાત્ર આ જ હતો. આવનાર તહેવારની મુસ્લિમ સમાજને શુભકામના અને શાંતિથી આની ઉજવણી પૂરી થાય એવી અભ્યર્થના. ભરૂચ જિલ્લામાં ટ્રાફિક વિભાગના ઈશ્વરભાઈ પટેલની નિવૃત્તિ પ્રસંગે સન્માન સમારંભ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં ટ્રાફિક વિભાગમાં લાંબા સમયથી ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલ તેમના કારકિર્દીનું ઐતિહાસિક સમાપન કરતા નિવૃત્ત થયા છે. વર્ષ 1991માં પોલીસ વિભાગમાં જોડાયેલા ઈશ્વરભાઈએ ભરૂચ એસટી ડેપો, ગોલ્ડન બ્રિજ, નર્મદા મૈયા બ્રિજ સહિત વિવિધ ટ્રાફિક પોઈન્ટો પર ફરજ બજાવી હતી. ટ્રાફિક વ્યવસ્થાના મામલે તેઓ નિષ્ણાત માનવામાં આવતા હતા અને લોકો તેમને પ્રેમથી મામા તરીકે સંબોધતા હતા. કોરોના કાળની કથિત પરિસ્થિતિમાં પણ ઈશ્વરભાઈએ પોતાની ફરજ સાથે માનવીયતા દાખવી હતી. જ્યારે સ્મશાન પર મૃતદેહોની લાઈનો લાગી હતી ત્યારે ઈશ્વરભાઈ પોતાની ફરજ સમજીને ત્યાં હાજર રહી ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા જોવા મળ્યા હતા. તેમની નિવૃત્તિના અવસરે અંકલેશ્વર બી ડિવિઝન ટ્રાફિકના પીએસઆઈ યુપી પારેખ અને અન્ય પોલીસ સ્ટાફ અને જવાનોએ ઉપસ્થિત રહ્યા હતા અને જૂના બોરભાઠા બેટના નવનિયુક્ત સરપંચ પંકજ પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી ઈશ્વરભાઈના સેવાકાળને યાદગાર ગણાવ્યો હતો. ભરૂચ અંકલેશ્વરના જે પ્રજાજનો છે, નોકરિયાત લોકો છે, એ લોકોએ મને ઘણો સહકાર આપ્યો છે. કોઈ બાબતમાં કોઈ મારી સાથે હેરાનગતિ એ લોકોએ કરી નથી, એ સાથ સહકાર આપ્યો છે. એવી રીતે મેં એ લોકોને પણ સહકાર આપ્યો છે. એ માટે લોકો આજની તારીખ ઉપર મને ગમે ત્યાં બોલે તેમ છતાં ઊભો થઈને મને બોલાવે છે. એ લોકોનો મારા પ્રત્યેનો આદર પ્રેમ ભાવ છે એટલે બધું બોલાવતો. આમોદ શહેરનું નામ પહેલા સુગંધપુર હતું, પરંતુ આમોદ નગરપાલિકાના વહીવટથી દુર્ગંધપુર બનવા પામેલ છે. વર્ષો પહેલા આમોદ ગામના કારીગરની કારીગરી, હાથ બનાવટના છરી ચપ્પુથી ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં ખૂબ નામના મેળવનાર આમોદ ગામને નગરપાલિકાનો દરજ્જો મળતા જ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા ફેરવાયું છે અને કોંગ્રેસના પ્રમુખ સહિત નગરસેવકોએ વર્ષો સુધી શાસન કર્યું છે. પણ એમના શાસન નગરજનોને અનુકૂળ ન આવતા ભાજપના વિકાસનું પ્રતિક ચિહ્ન કમળને જંગી બહુમતથી ચૂંટી લાવ્યા અને કોંગ્રેસના એક પણ નગરસેવક જીત મેળવી નહીં શક્યા. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે કોંગ્રેસના પંજાના નિશાનને નગરજનોએ બાય બાય કહી દીધું છે. નગરજનોનું દુર્ભાગ્ય કહી શકાય કે પછી હાથે કર્યા અને હૈયે વાગ્યાની કહેવત સાર્થક થઈ તે કહી શકાય. પ્રખ્યાત છરી ચપ્પુથી ઓળખાતું આમોદ નગર હવે ગંદુ નગરથી ઓળખાય એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. નગરમાં જ્યાં જુઓ ત્યાં વિકાસનું એક કામ થયું નથી એવું નગરના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને તે આંખે દેખી શકાય તેમ આમોદમાં નગરજનો તેમજ ગ્રામ્ય વિસ્તારના સરકારી કામકાજ અથવા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા આવતા ગ્રામજનો નગરપાલિકાના અંધળ વહીવટથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. એમ કહી શકાય કે પાલિકા સંચાલિત
ટોયલેટ બાથરૂમનું પણ અસ્તિત્વ જાણે છે જ નહીં. રોડ રસ્તા લાખો કરોડોની સરકારી ગ્રાન્ટમાંથી બનેલા છે. ભૂગર્ભ ગટર બનેલી છે. કચરા ઉઠાવવા માટે અલગ અલગ સાધનો છે. આગ લાગે તો ફાયર ફાઇટર છે, પણ શોભાના ગાંઠિયા સમાન છે. એવી સ્થિતિનું પાલિકાના વહીવટીતંત્રના પાપે નિર્માણ થયું છે. હાલ મોસમનો પહેલો વરસાદ ભરૂચ જિલ્લાભરમાં આમોદમાં સૌથી નહીવત નોંધાયો હતો. છતાં રોડ રસ્તા અને ગટર ક્યાં છે એ કોઈ નગરજનોને દેખાતા નથી. બધી જ ભ્રષ્ટાચારમાં ગાયબ થઈ ચૂક્યું છે. લાખો કરોડોનો સરકારી ગ્રાન્ટનો અંગત વહીવટ થઈ ગયાની લોકચર્ચાએ જોર પકડ્યું છે અને પાલિકાના વહીવટીતંત્રને નગરજનો દ્વારા અરજીઓ અને મૌખિક ફરિયાદો તેમજ આંદોલનો કરવા છતાં પણ પીઠનું પાણી હાલતું નથી અને નગરજનોના કોઈ હિત વગરના વિકાસના ફોટો સેશન કરી સોશિયલ મીડિયામાં વાહવાહી કરવામાં વ્યસ્ત છે. તેની નગરજનોમાં ચર્ચા જોવા મળી રહી છે. આમોદ નગરનું નાક કહી શકાય તેવો વિસ્તાર વોર્ડ નંબર 1ને અડીને આવેલ નેશનલ હાઈવે 64 પર મોસમના પહેલા વરસાદમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચારના પાપે અંદાજિત 1 વર્ષ પહેલા જ નિર્માણ પામેલ રોડ ગાયબ થઈ ગયો છે. કાદવ કિચડના નાના મોટા તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લાલાક કરી છે અને 5 વર્ષ સુધી પેચવર્ક ન કરવું પડે તે માટે કોન્ટ્રાક્ટર હાઈકોર્ટમાં ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ત્યારે બીજી તરફ સર્વિસ રોડને અડીને આવેલ ભૂગર્ભ ગટર ઉભરાવાથી મળમૂત્ર સાથે અત્યંત દુર્ગંધ મારતું પાણી અને વરસાદી પાણી કાદવ કિચડથી નેશનલ હાઈવે 64ને અડીને આવેલ પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ, રહેણાંક મકાનો તેમજ વિવિધ ચીજવસ્તુઓ સહિત વાહનોના ગેરેજ, દુકાનદારો તેમજ દરરોજ હજારોમાં નાની મોટી પ્રાઇવેટ વાહનો અને લોડિંગ વાહનોના ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે તો આકસ્મિક કોઈ કુદરતની કરામત થાય તો જ આમોદનગરનો વિકાસ ખરેખર વિકાસમાં રૂપાંતર થાય તેમ નગર ચર્ચાએ હાલ જોર પકડ્યું છે. આ વિસ્તાર છે ટેલિફોન એક્સચેન્જની આગળ શોપિંગનો, જેને સાથે આ આમોદ જંબુસરનો રોડ આવેલો છે. હવે એક જમાનામાં આમોદનું નામ છરી ચપ્પુ માટે પ્રખ્યાત હતું. એક જમાનો હતો કે જ્યારે આમોદના છરી ચપ્પુ બહુ પ્રખ્યાત હતા. આ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં ટોટલી આમોદના છરી ચપ્પુ વપરાતા હતા. અત્યારે આમોદનું નામ ખાળા નગરી, ગંદુ નગરી તરીકે ઓળખાય. તમે ગામને ચારે કોર ફરશો, કોઈ જગ્યાએ એવી તમને ક્લિયર નહીં મળે કે જે તમને સંતોષ થાય. દરેક ખૂણા ખાતે તમે જુઓ તો ગંદકી અને ખાડા. આ રોડ પર તમે જુઓ ખાડા, આ ગટરનું પાણી જુઓ. હમણાં આ બંધ થયું, અમે કંઈ ફોન કર્યો તો સીએ સાહેબને તો કંઈ બંધ કરાયો. હવે આ જવાબદારી ગરીવાય નાગરિકોની છે કે તે ફોન કરે બંધ કરે. ના, પાલિકાના માણસો કરે છે, હું ઊંઘે છે, લોકો શું કરે છે? જવાબદારી તો એમની છે કે એમને ધ્યાન રાખવાનું હોય કે બંધ કરવું, ચાલુ કરવું, ફરવું. તે પાલિકાની અંદર સફાઈ કામના જે સુપરવાઇઝર છે એને ફરવું જોઈએ, એને જોવું જોઈએ. એના બદલે નાગરિકો ફોન કરે કે બંધ કરો, ત્યાર પછી બંધ થાય. એટલે ટોટલી પાલિકાનો આખું વહીવટતંત્ર ખાડે ગયું છે. એ લોકોને કશું કામ કરવું નથી, બસ બેઠા બેઠા ઓન પેપર પર વાત કરવી છે અને એમાં ઠંડકમાં બેસીને વાત કરવી છે. બહાર નીકળવું જોવું નથી. સભ્યોને તો કોઈને પડેલી જ નથી. ટોટલ સભ્યો બધા આ વિસ્તારના 4 સભ્યો છે. એક સભ્યો જાય છે, આવે જુએ છે, એનાથી કોઈ ખાડા દેખાતા. આ પાછળ થોડું પાણી ભરેલું દેખાતા, સ્કૂલની બાજુમાં છોકરાઓ પાણીમાં પગ પલાળીને જાય છે, આવે છે. હવે આ નગરીના બહુ ધુરંધર ખેલાડીઓ કહેવાય. જેવી સભ્યો છે બહુ ધુરંધર ખેલાડીઓ. એમને કોઈનું કરાવો કે પાણી કમસે કમ એટલું પહોંચાડો તો બંધ કરે. અત્યારે તમે જઈને જુઓ, તમે જઈને એમ નીકળો તમને ખબર પડે. હવે તો એમને હાથે લઈને ચાલવું પડે ને એમને લાવવા પડે, બતાવવું પડે, ત્યારે એમને આ વાતું રહે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે નંદરબારના 2 ઈસમોને ઝડપી પાડી ₹66,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂ ભરી આપનાર અને મંગાવનાર 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ વાલિયા ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન 2 ઈસમો 3 બેગ લઈને વાલિયા ચોકડીથી જીઆઈડીસી ડેપો તરફ જતા હતા. પોલીસને શંકા જતા બંને ઈસમોને રોકી બેગમાં તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંનેની પૂછપરછ કરતા તેઓ મહારાષ્ટ્રના નંદુરબારના સુરેશ મદન પાવર અને આયુષ રાજેશ તિલાગે હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી ₹56,600નો વિદેશી દારૂ, 10,000ના 2 મોબાઈલ મળી કુલ ₹66,600નો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો નંદુરબારના જીતુ સિંધીએ ભરી આપ્યો હતો અને ભરૂચની ધોળીકુઈમાં રહેતા રામ નામના ઈસમે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી જીતુ સિંધી અને રામ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ તાલુકાના ઠીકરિયા ગામના એક આખા પરિવાર સામે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, જેમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે પરિવાર દ્વારા અવારનવાર ગામના લોકોને હેરાન પરેશાન કરવા સાથે તેમને એટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. ઉપરાંત ખોટી અરજીઓ કરી લોકોને હેરાન કરવામાં આવતા હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું. ભરૂચ તાલુકામાં આવેલ ઠીકરિયા ગામના રહીશો સોમવારે ભરૂચ કલેક્ટર કચેરી એકત્ર થયા હતા. ગ્રામજનોએ તેમના ગામમાં જ પહેલા એક પરિવારના સભ્યો મોતી સોમા સોલંકી, રમેશ મોતી સોલંકી, બળવંત મોતી સોલંકી, તનુજા મોતી સોલંકી, દરિયા મોતી સોલંકી તેમજ જસવંત મોતી સોલંકી વિરુદ્ધ ગ્રામજનો આવેદનપત્ર આપવા માટે એકત્ર થયા હતા. તેઓએ જણાવ્યું હતું કે પરિવારના સભ્યો દ્વારા ગામના ઘણા લોકો સામે ખોટી અરજીઓ કરવા સાથે એટ્રોસિટીની ખોટી ફરિયાદો કરી છે. ગામમાં રોજિંદી કમાઈને ખાવાવાળા પરિવાર રહે છે, ત્યારે આ પરિવાર દ્વારા અવારનવાર ગ્રામજનો સાથે નાની મોટી વાતે વિવાદ ઊભો કરવા સાથે તેમની પર ખોટી અરજીઓ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ગામમાં 22 લોકો સામે પરિવારે ખોટી ફરિયાદ કરી છે, જેથી ગ્રામજનો ભારે પરેશાન થઈ ગયા છે. તો આ પરિવારને કાયદાનો પાઠ શીખવાડવામાં આવે તેમજ તેઓ ગ્રામજનોને ખોટી રીતે હેરાન પરેશાન કરતા બંધ થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉપરાંત તેઓ દ્વારા વારંવાર બોગસ અરજીઓ કરવામાં આવતી હોય તેમની આવી અરજીઓને રેડ લિસ્ટમાં નાખી તેના પર ધ્યાન આપવામાં ન આવે તેવી રજૂઆત કરાઈ હતી. મારું નામ રેખાબેન જીતેન્દ્રભાઈ પાટણવાડિયા છે. હું ઠીકરિયા ગામની સરપંચ છું. રમેશભાઈ મોતીભાઈ અમારા ગામને આપદા પાડે છે. જસવંતભાઈ મોતીભાઈ અમારા ગામને આપદા પાડે છે અને અમારે પંચાયતમાં જઈએ તો અહીંયા તકલીફ આપે છે. અમારા નાના છોકરા વિકેટ રમવા જાય છે તો અહીંયા તકલીફ પાડે છે. ગામના વ્યક્તિઓને વગર કામની એટ્રોસિટી લગાવવાની ધમકી આપે છે અને અમારી બધી લેડીઝોને સ્કૂલમાં છોકરા મૂકવા જવા લેવા જવામાં બી અમારી વિડીયો બનાવે તકલીફ આપે છે એ માણસ. અને બીજું કારણ કે અમારા ગામમાં નાના છોકરાઓને પર એટ્રોસિટી લગાવે છે, એટલે અમારા ગામમાં ન્યાય મળે એવું કંઈ કરવા માંગીએ છીએ. મારા ગામમાં રમેશભાઈ મોતીભાઈ સોલંકી અને જસવંતભાઈ મોતીભાઈ સોલંકી એમના પરિવાર થકી અમારા ગામને એટલી હેરાનગતિ થઈ ગયેલી છે આ લોકોની વ્યક્તિની, જે ખોટી ત્યાં અરજીઓ કરે છે, ખોટી એટ્રોસિટી લગાવે છે, ખોટી ફરિયાદો કરે છે અને ખોટી ગામના વાતાવરણ દોરી કર્યું છે ગામનું ને ગામની અંદર અશાંતિનો માહોલ ઊભો કરી દીધો છે. એ આવેદનપત્ર લઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે. હવે પછી અમે એસપી સાહેબને પણ જવાના છે રજૂઆત કરવા માટે કે જે યોગ્ય અમને ન્યાય મળે એ માટેની અમે એ કરવા માટે આવ્યા છે. બિરલા કોપર દહેજ દ્વારા તેની કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલના ભાગરૂપે ગુજરાતના 23મા શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત શિક્ષણ અને ભોજન સહાય પૂરી પાડી છે. 26 જૂનથી 28 જૂન 2025 દરમિયાન રાજ્યભરની શાળાઓમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બિરલા કોપરે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ પહેલ હેઠળ બિરલા કોપર દહેજે વાગરા તાલુકાની 96 સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના અંદાજે 13,700 ગ્રામીણ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી પૂરી પાડી છે. આ ઉપરાંત કંપનીએ ભરૂચ તાલુકાની 143 શાળાઓમાં પીએમ પોષણ યોજના, મધ્યાહન ભોજન માટે 18,632 સ્ટોલ પ્લેટોની પણ સહાય કરી છે. આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, MLA વાગરા, ગ્રામ પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહી ગ્રામીણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કેટલાક ગામોમાં યુનિટ હેડ, CSR ટીમ, કોર્પોરેટ અફેર્સ ટીમના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સરકારી અધિકારીઓ અને ગ્રામજનોએ બિરલા કોપર CSR પ્રયાસોની સરાહના કરી હતી. નોંધનીય છે કે બિરલા કોપર દહેજ દ્વારા શિક્ષણ સામગ્રી છેલ્લા 15 વર્ષથી વાગરા તાલુકાની તમામ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને સતત પૂરી પાડવામાં આવી રહી છે અને ગયા વર્ષે પણ ભરૂચ જિલ્લાના વાગરા, નેત્રંગ અને વલિયા એમ 3 તાલુકાઓની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભોજન માટે 16,256 સ્ટીલ પ્લેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બિરલા કોપર દહેજ શિક્ષણ અને સામુદાયિક વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દ્રઢપણે જાળવી રાખે છે. ઝઘડિયા DCM શ્રી રામ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમ એ પર્યાવરણને સુધારવા માટે મહત્વપૂર્ણ પહેલ છે અને પર્યાવરણ માટે જાગૃતિ આપે છે. વૃક્ષારોપણથી હવા શુદ્ધ થાય, જમીનની ગુણવત્તામાં સુધારો થાય અને જીવસૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે. આ થીમ સાથે DCM શ્રી રામ કંપની દ્વારા આ મહત્વપૂર્ણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. DCM શ્રી રામ કંપનીએ 3 ગ્રીન બેલ્ટ વિકસાવ્યા છે. એમાં છેલ્લા 3 વર્ષથી 45,000 ઉપરાંત વૃક્ષોનું વાવેતર કર્યું છે. પર્યાવરણની જાળવણીમાં
યોગદાન આપ્યું છે. આજે 500 ઉપરાંત વૃક્ષોનું રોપણ કર્યું છે. તેમાં લીમડો, પીપળો, આંબલી જેવા વૃક્ષોનું વધુ પ્રમાણમાં રોપણ કર્યું છે. આ પ્રસંગે કંપની BM પટેલ, COO જયંતિ પરમાર, વાઇસ પ્રેસિડેન્ટ HR અર્પિત નાણાવટી, વાઇસ પ્રેસિડેન્ટ એન્વાયરમેન્ટ હેલ્થ સેફટી નિલેશ ભારતી HR તેમજ કંપની કર્મચારી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હું જયંતિ પરમાર, વાઇસ પ્રેસિડેન્ટ હ્યુમન રિસોર્સ DCM શ્રીરામ ઝઘડિયા ખાતે 500થી વધારે વૃક્ષોનું રોપણ હાથ ધરવામાં આવ્યું હતું. કંપનીના કર્મચારીઓએ લીમડો, પીપળો અને આંબલીના વૃક્ષોનું રોપણ કરીને જે ઓક્સિજનની માત્રામાં ખૂબ વધારો કરતું હોવાના ઝાડો છે. DCM શ્રીરામ દર વર્ષે પર્યાવરણની જાળવણી માટે મોટી માત્રામાં વૃક્ષોનું રોપણ કરી અને પર્યાવરણનું જતન કરે છે. સમયાંતરે કંપનીના કર્મચારીઓ DCMની ખાલી જગ્યા હોય ત્યાં બધી જગ્યાએ ઝાડવાનું રોપણ કરી અને એની વર્ષ દરમિયાન માવજત કરે છે અને એ વૃક્ષો મોટા ઘટાદાર થાય તેની જાળવણી માટે પણ પૂરતી કાળજી લેવામાં આવે છે. કંપનીના કર્મચારીઓ અન્ય જગ્યાએ પણ વૃક્ષારોપણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી અને મોટી માત્રામાં લીમડો, પીપળો અને આંબલી જેવા વૃક્ષોનું નિરંતર વાવેતર કરે છે અને એની જાળવણી માટે સઘન પ્રયત્નો મૂકી અને પર્યાવરણના વિકાસ માટે સિંહ ફાળો આપે છે. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ પાસે આવેલ શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન દ્વારિકાધીશને નૂતન ધ્વજારોહણ અર્પણ કરવા 5 બસ મારફતે ભક્તો રવાના થયા હતા. અંકલેશ્વર બાકરોલ ગામ ખાતે સિદ્ધ ગણેશ આશ્રમ આવેલો છે. આ આશ્રમના મહંત હરિપુરી સ્વામીજીના સાનિધ્યમાં પ્રતિવર્ષ ભગવાન દ્વારકાધીશના મંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે. સતત ચોથા વર્ષે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે, જે માટે 5 જેટલી બસો મારફતે ભક્તો બાકરોલથી પાવનપુરી દ્વારકા ખાતે જવા રવાના થશે અને ભગવાન દ્વારકાધીશના મંદિરે નૂતન ધ્વજારોહણનો ભક્તો લાભ લેશે. જંબુસર નાયબ મામલતદાર એટીવીટી મનહરભાઈ પ્રભુદાસભાઈ પ્રજાપતિનો વય નિવૃત્ત વિદાય સમારંભ જંબુસર પ્રાંત કચેરી સભાખંડ ખાતે મામલતદાર NS વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મનહરભાઈ પ્રજાપતિ મૂળ કાહનવાના, તેઓએ 15/12/1986ના રોજ જંબુસર મામલતદાર કચેરીમાં કારકુન તરીકે સરકારી નોકરીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ સાગબારા, ભરૂચ, હાંસોટ, અંકલેશ્વર, ઝઘડિયા, વાગરા, જંબુસરમાં નાયબ મામલતદાર એટીવીટીમાંથી વય નિવૃત્ત થતા હોય જંબુસર પ્રાંત કચેરી સભાખંડમાં વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં મનહરભાઈ સાથે નોકરીમાં વિતાવેલ ક્ષણોની યાદો તાજા કરી હતી. નોકરીમાં બઢતી બદલી અને વય નિવૃત્તિ થતી હોય છે. નોકરી દરમિયાન અરજદારોને બને તેટલી મદદ માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. તેઓના હસમુખ સ્વભાવ, નિખાલસતા, ધીરગંભીર કાર્યકુશળતાના ભારોભાર વખાણ કરવામાં આવ્યા હતા. વય નિવૃત્તિ બાદ તેઓનું જીવન પરિવાર સાથે આત્મીયતા, નિરોગી, પ્રગતિમય બની રહે તેવી ઉપસ્થિતોએ શુભકામનાઓ પાઠવી હતી અને પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. મનહરભાઈ પ્રજાપતિની ભાવભીની વિદાય થતી હોય સભાખંડમાં ઉપસ્થિતોની આંખો ભીની થઈ ગઈ હતી. વિદાય સમારંભમાં પ્રાંત કચેરી સ્ટાફ, મામલતદાર કચેરી સ્ટાફ, રેવન્યુ, MDM સ્ટાફ સહિત જંબુસર નગર અગ્રણીઓ વિરેનભાઈ શાહ, શૈલેષભાઈ પટેલ, મનનભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ, સાકિર મલિક, સમીરભાઈ મલિક સહિત સરકારી દુકાન સંચાલકો હાજર રહ્યા હતા. નવેધા મુકામે આંખની તપાસ કરી આંખના નંબર અને મોતી ઓપરેશન તથા અન્ય સમસ્યા હોય તો તેનું વિનામૂલ્યે ઇલાજ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લો કોર્નિયલ અંધત્વ મુક્ત મિશન 2026 હેઠળ જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગ દ્વારા આજરોજ નવેઠા મુકામે ગ્રામજનોના આંખની તપાસ કરી આંખના નંબર અને જે પણ લાભાર્થીઓને મોતીઓ ઓપરેશન તથા અન્ય કોઈપણ સમસ્યા હોય તો તેનું વિનામૂલ્યે ઇલાજ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના 150થી વધુ લાભાર્થીઓએ આ સેવાનો લાભ મેળવ્યો હતો. જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા ભરૂચ જિલ્લાને વર્ષ 2026 સુધીમાં કોર્નિયલ અંધત્વ મુક્ત અભિયાન હેઠળ સમગ્ર ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ધુલેરાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સફળ કેમ્પનું આયોજન શક્ય બન્યું છે. આ કેમ્પમાં જયાબેન મોદી હોસ્પિટલમાંથી ઓપ્થેમિક આસિસ્ટન્ટ મહેશભાઈ, સહાયક મુસ્કાનબેન, અલ્પેશભાઈ, સિરાજભાઈ, નવેઠાના મેડિકલ ઓફિસર
સીમાબેન પટેલ, ભરતભાઈ તથા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજયભાઈ તલાટી હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. આનંદપુર આંધ્રપ્રદેશની પર્વતારોહક અને સોલો સાયકલિસ્ટ સમીરા ખાનનું નબીપુરમાં હાઈસ્કૂલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ બાળાઓને સશક્તિકરણ અંગે માર્ગદર્શન અપાયું હતું. ભારતના આંધ્રપ્રદેશના અનંતપુરની સમીરા શેખ, જેણે 37 દેશોમાં સાયકલિંગ કરી હિમાલય અને યુરોપની 11 શિખરો સર કરી મિશન માઉન્ટ એવરેસ્ટ હેઠળ ગ્રામીણ બાળાઓનું સશક્તિકરણ અભિયાન ચલાવે છે. તેઓ આજરોજ ભરૂચ જિલ્લામાં આવતા જિલ્લાના નબીપુર ગામ સ્થિત હાઈસ્કૂલ ખાતે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં બાળ શક્તિ અંગે બાળાઓને વિસ્તૃત જાણકારી આપી હતી. આ દરમિયાન નબીપુર પોલીસ સ્ટેશને બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. આ અભિયાન ભારતભરમાં એકતા યાત્રા છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ બાળાઓને સામાજિક બાધાઓ, ભેદભાવ, દહેજ અને સ્ત્રી જાતીય સતામણી વિરુદ્ધ ઊભા કરી પોતાના સપનાઓને અનુસરી શકે તેવું બનાવવાનું, તેમની સમજ પૂરી પાડવાનો હતો. તેઓ છેલ્લા 7 વર્ષથી ગ્રામીણ શાળાઓમાં સ્વયંસેવક તરીકે કામ કરે છે. તેઓએ અત્યાર સુધીમાં માઉન્ટ એલબ્રુસ, માઉન્ટ આમાદાબલમ, સ્ટોંગ કાંગરી જેવા વિવિધ શિખરો સર કર્યા છે. તેમની આ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ, પ્રિન્સિપલ અને શાળા પરિવારે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના ભડકોદરા ગામના ટોરલ એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશય થતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. પામલેન હોસ્પિટલમાં સ્ટાફ અને દર્દીઓ દ્વારા ડોક્ટર્સ દિવસની ઉજવણી કરાઈ. કેક કાપી ડોક્ટર્સને સ્વસ્થ રહેવા શુભેચ્છાઓ પાઠવી. આઈસીએઆઈની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલની ભરૂચ શાખા દ્વારા સીએ ડે, જીએસટી ડે અને ડોક્ટર્સ ડેનો ભવ્ય સમારંભ આઈસીએઆઈ ભવન ભરૂચ ખાતે આયોજિત કરવામાં આવ્યો. ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક ભૂંડવા ખાડીમાં પુલ પરથી એક બાઇક સવાર નીચે પટકાયો. 2 બાઇકો સામસામે ભટકાતા બંને બાઇક સવાર ઇજાગ્રસ્ત થયા. 108 મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ખાતે આગામી મોહરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ. હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા તાજિયા જુલુસના આયોજકો ઉપસ્થિત રહ્યા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.